બધા મારા ભાઈઓને જય જોહાર. ને આજે આપણે કરવાના છે નિશાળની વાત. નિશાળમાં જે જમવાનું બનાવે છે એ કાચું બનાવવામાં આવે છે. ને નિશાળનું નામ છે મહાદેવ મંદિર ફળિયું નિશાળ. જો તમને બતાવું, ખીચડી બનાવી છે પણ એ પણ એકદમ કાચી છે. ને હું એમને એટલું જ કહેવા માગું છું, એમના ઘરનું નહીં આપવાનું આવતું, સરકાર આપે છે. છોકરાનું જમવાનું બધું એમનું જ આપે, એમને જમવાના બનાવવાના પૈસા પણ આપે છે. આવું કેમ કરો છોકરા સાથે? ચલો હું તમને બતાવું. બન્યા રહ્યો. આ ખીચડી કોની હાર લાવ્યો હતો? ને ખીચડી કાશી એક પાકી? અડધી કાશી ને અડધી પાકી એમ કે? તે નિશાળમાં તે કીધું નહીં કે કાશી કેમ આલો? કે સોરા બધા ખાઈ લીધું તું? કાચું કાચું કોઈ નતું કરતું. તો આવી ખીચડી ખાઈને તમે બીમાર પડાય ને? તમે એવું લાગે ચડી ગયેલી એવું લાગતી હે, પણ દેખજો આ દાળ હે, દેખો આ કેટલું જ. હા, પછી આ ચોખ્ખો છે, આમ દબાવે એટલે આમ વેરાઈ જવા જોઈએ. દેખો આપણે ખાધું નહીં કોઈ દિવસ, એટલે મારું આચાર્ય સાહેબને એટલું જ કહું કે છોકરા પણ ધ્યાન રાખો ને જમવાનું બને ત્યાં પણ ધ્યાન રાખવા. હું બધા મારા ભાઈઓને એટલું જ કહેવા માગું છું, જેટલો બને એટલો આ વિડીયો શેર કરો, એટલે જમવાનું હરેક નિશાળમાં સારું મળે એવી હું આશા રાખું છું. ને તમને ખાસ જણાવું, જેટલું આપણે આ જાગૃત નથી ને એટલે જ આવું બને છે. એટલે બધા મારા ભાઈને ખાસ વિનંતી, જેટલો બને એટલો વિડીયો શેર કરજો. જય જોહાર, જય આદિવાસી. ને મારા ભાઈ, હું ખોટો વિડીયો નથી બનાવતો. આ તો મારો નાનો છોકરો ગયો તો હજુ દાખલો પણ નથી કર્યો, એ ખીચડી લાવ્યો હતો. કેમ કે મમ્મી તારા માટે હું ખીચડી લેતા આવું. ખીચડી કાચી, એ પણ કહે છે કાચી ખીચડી તને કેમ આપું? એટલે નાના છોકરા પાછળ ધ્યાન એટલું રાખો. ને ખીચડી જમવાનું, કોઈ બી જમવાનું બનાવો એમાં પણ ધ્યાન રાખો. ના વિડીયો શેર કરો, જેટલો બને એટલો શેર કરો. જય જોહાર, જય આદિવાસી.